નમસ્કાર, હું છું પૂજા રાવલ. આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિકતા, તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય વીડી ઝાલાની અધ્યક્ષતામાં ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય તેમજ સરકારી યોજનાઓ અંગે જાણકારી મળે તે હેતુથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમોમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. સુધરે એ માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે અહીંયા જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે 2005માં ગુજરાતમાં એમને આ યોજનાની શરૂ કરી હતી કે કૃષિ મહોત્સવ કઈ રીતે થાય, એના સ્ટોલ કઈ રીતે લાગે, ખેડૂતો ત્યાં વિઝિટ લે, એની માહિતગાર થાય, આ બધી જે બાબત છે એ 2005માં એમને શરૂઆત કરી છે. અને એ પછી તબક્કાવાર જ્યારે એમને તક મળી છે ત્યારે રાજ્યનો, ગુજરાત રાજ્યનો કિસાન હોય કે ભારત દેશનો કિસાન હોય, એ બધા પણ પગભર કઈ રીતે થાય અને એની આવકની જે ધોરણ છે એ આવકનું ધોરણ કઈ રીતે વધે અને એમાં તબક્કાવાર કઈ રીતે બદલાવ લવાય, નવી યોજનાઓ દાખલ કરાય, અતિવૃષ્ટિ અથવા તો કિસાન તકલીફમાં હોય ત્યારે એને ફરીથી પાછો મૂળધારામાં લાવવા માટે પગભર કઈ રીતે કરાય, એવી નવી જે યોજનાઓ છે એ યોજનાઓ આપણા વડાપ્રધાન મોદી સાહેબ લાવ્યા છે. અને એટલે જ આપણે અત્યારે દેશમાં પણ આપણે જોઈએ છીએ કે બીજા લોકો બૂમો પાડતા હતા કે ભાઈ આ 2000 રૂપિયા તો જાહેર કર્યા છે કિસાન સન્માન નિધિના. પશુપાલન માટે સરકાર દ્વારા કરાતા વિવિધ સંશોધનો અને યોજનાઓ અંગે જાણકારી અપાઈ હતી.